તો કેમ છો મિત્રો? મિત્રો માર્કેટમાં ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો છે, એટલે ઘણા રિટેલ ઇન્વેસ્ટરોને ખબર ન પડતી હોય કે આપણે કેવા પ્રકારના ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો તેના માટે આપણે આ વિડીયોમાં 10 એવા સૌથી વધારે મહત્ત્વના પોઈન્ટ છે તેને આ વિડીયોમાં આપણે જોશું, અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ 10 પોઈન્ટ જાણવા માટે. અને જો તમે હમણાં કાંઈ એસઆઈપી સ્ટાર્ટ કરવાનો હોય કે લમસમ કરવાનો હોય તો તેના પહેલાં 10 પોઈન્ટ જરૂરથી ચેક કરી લેજો. તો મિત્રો આગળ વિડીયોને શરૂ કરતાં પહેલાં વિડીયોમાં નવા હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો વિડીયોને આગળ શરૂ કરીએ. તો મિત્રો આપણો પહેલો પોઈન્ટ છે કે એસઆઈપી ક્યારેય તમે બેંક થ્રુ સ્ટાર્ટ ન કરો, કારણ કે નવા જે ઇન્વેસ્ટર હોય જેને ખબર ન પડતી હોય એ મોસ્ટ ઓફ બેંકમાં જઈને જ પૂછે કે એસઆઈપી આપણે સ્ટાર્ટ કરવી છે તો એનું કેવી રીતે હોય. તો બેંકમાં શું છે કે તે કર્મચારીઓ આપણને રેગ્યુલર મોડમાં જે એસઆઈપી સ્ટાર્ટ કરાવે છે, એટલે કે તેમાં એક્સપેન્સ રેશિયો વધારે હોય, એટલે બેંકમાં ન સ્ટાર્ટ કરવી. મિત્રો આપણો બીજો પોઈન્ટ છે ફંડ સિલેક્શન. જેમ મેં તમને પહેલાં કીધું એમ કે માર્કેટમાં ઘણી બધી ફંડની સ્કીમો છે. તો મિત્રો આપણે કેવા પ્રકારના ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો કે માર્કેટમાં તમે જો તો એફઓએફ આવે, પછી હાઇબ્રિડ ફંડ આવે, લાર્જ કેપ આવે. લાર્જ કેપ કરતાં તો તમે આ એફઓએફને હાઇબ્રિડને તો અવોઇડ જ કરવું જોઈએ. બાકી ન્યૂ ઇન્વેસ્ટર હોય એટલે લાર્જ કેપ કરતાં તમને ઇન્ડેક્સ ફંડમાં વધુ રિટર્ન મળી જાય. એ હજી સુધી બીટ નથી કરી શકતું. લાર્જ કેપ ફંડ રહ્યું ને ઇન્ડેક્સ ફંડને બીટ નથી કરી શકતું. તેના સિવાય તમે જો આવી રીતે કટકે કરવા માંગતા હોય કે 1000 આમાં કરવું છે, 2000 આમાં કરવું છે, 3000 આમાં કરવું છે, એવી રીતે તમે કરવા માંગતા હોય તો પછી તમે સ્મોલ કેપ છે, મિડ કેપ છે, લાર્જ કેપ છે અને આ ઇન્ડેક્સ ફંડ છે તેમાં તમે ડાયવર્સિફાઈ કરી શકો છો. પછી ફંડ સિલેક્શનમાં મિત્રો તમારો ગોલ પણ સેટ હોવો જોઈએ કે કેટલા ટાઈમ માટે તમારે એસઆઈપી કરવી છે. કોકને 10 વર્ષ માટે કરવી હોય, 20 વર્ષ માટે કરવી હોય. આ એક તમારો ગોલ સેટ હોવો જોઈએ. ત્યાં સુધી એસઆઈપી સામે જોવાનું જ ન હોય. આપણું ટાઈમ થાય એટલે શિફ્ટ કરી જ દેવાની. ત્યાર પછી મિત્રો આપણો થર્ડ પોઈન્ટ છે ગ્રોથ અને ડિવિડન્ડ. તો કે ગ્રોથ ફંડમાં એવી રીતે હોય કે જેમાં તમને ડિવિડન્ડ મળે એ પાછું રીઇન્વેસ્ટ થઈ જાય, અને ડિવિડન્ડમાં એવું હોય કે એમાં તમને ડિવિડન્ડ જે પણ મળે એ તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય. એકાઉન્ટમાં જમા થાય એટલે આપણે બીજે ક્યાંક ઉપયોગ કરી જ લેવાના છીએ એને. એટલા માટે ગ્રોથમાં સારું કહેવાય, કારણ કે એમાં ડિવિડન્ડ રીઇન્વેસ્ટ થાય એટલે કમ્પાઉન્ડિંગનો પણ પાવર જોવા મળે, અને આપણે એને થોડોક લાંબો સમય આપી દઈએ એટલે સારું એવું રિટર્ન મળી આવે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો આપણો ડાયરેક્ટ કે પછી રેગ્યુલર. તો મિત્રો ઘણા બધા લોકોને એ જ નથી ખબર હોતી કે આમાં પણ 2 મોડ આવે, એક રેગ્યુલર મોડ અને એક ડાયરેક્ટ મોડ. તો એવા નવા ઇન્વેસ્ટર હોય એને તો ખાલી કોઈએ કીધું કે એસઆઈપી સ્ટાર્ટ કરવી છે એટલે એસઆઈપી સ્ટાર્ટ કરી દે, પછી કયા મોડમાં છે એ કશી ખબર ન હોય. એટલા માટે મિત્રો જે રેગ્યુલર મોડ કરતાં ડાયરેક્ટ મોડ રહ્યો એમાં બેનિફિટ સારો મળે. તેમાં એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે, અને રેગ્યુલર મોડમાં તો શું છે કે એએમસી કંપનીઓ લગભગ 2%થી પણ વધારે તો ફીસ જ ચાર્જ કરતા હોય છે. એટલા માટે ડાયરેક્ટ પ્લાન સારો કહેવાય, ડાયરેક્ટ મોડથી જે આપણે કરીએ ને એ. પછી મિત્રો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કેટેગરી. એટલે કે માની લો કે આપણે 10,000ની એસઆઈપી કરવી હોય દર મહિને, તો આપણે એને ડિવાઈડ કરી નાખવા જોઈએ, એને ભાગ પાડી દેવા જોઈએ કે આપણે 4 ભાગ પાડીએ અથવા તો 5 ભાગ પાડીએ. માની લો કે આપણે 2000 લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કર્યા, 2000 સ્મોલ કેપમાં કર્યા, 2000 મિડ કેપમાં કર્યા, 2000 આપણે ઇન્ડેક્સ ફંડમાં કરી દઈએ, 2000 એવું લાગે તો ઇન્ટરનેશનલ ફંડમાં પણ કરી શકાય. આવી રીતે શું છે કે ડાયવર્સિફાઈ કરી નાખીએ તો એક બેટર ઓપ્શન બની જાય આપણા માટે. પછી મિત્રો આમાં એક ધ્યાન રાખવાનું એ હોય છે કે આપણે જ્યારે પણ કોઈ પણ ફંડમાં શિફ્ટ કરતા હોઈએ છીએ, માની લો કે આપણે એક એ નામનો ફંડ છે લાર્જ કેપ તેમાં ઇન્વેસ્ટ કર્યું, અને બી નામનો પણ લાર્જ કેપ ફંડ છે તેમાં પણ ઇન્વેસ્ટ કર્યું, તો આ બંને ફંડના આપણે સ્ટોક જોવા જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને કે બંનેમાં સ્ટોક વધુ પડતા સિમિલર હોય, તો એને અવોઇડ કરવું જોઈએ અને બીજામાં જવું જોઈએ જેમાં સ્ટોકમાં ફેરફાર હોય તેવામાં. પછી મિત્રો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે પાછલા વર્ષોનું રિટર્ન. જ્યારે પણ આપણે કોઈ પણ એજન્ટ આપણને એસઆઈપી માટેનું સમજાવતા હોય ત્યારે શું દેખાડે કે પાછલા 2 વર્ષમાં આટલું રિટર્ન આપ્યું, 5 વર્ષમાં આટલું આપ્યું છે, 10 વર્ષમાં આટલું આપ્યું છે, આટલી આની રેટિંગ છે. તો આ બધું ક્યારેય ન જોવું જોઈએ, કારણ કે પાછળના જે વર્ષમાં રિટર્ન આપ્યું
એ શક્ય નથી કે આગળના વર્ષે પણ આપે, તેનાથી ઓછું પણ આપે, વધુ પણ આપે. આ તો સ્ટોક માર્કેટ કહેવાય. એટલે એ જોઈને ક્યારેય પણ એસઆઈપી એ ફંડમાં સ્ટાર્ટ ન કરવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો આપણો એક્સપેન્સ રેશિયો. જ્યારે મિત્રો તમે કોઈ પણ ફંડમાં એસઆઈપી સ્ટાર્ટ કરો ત્યારે તેનો એક્સપેન્સ રેશિયો જરૂરથી જોવો જોઈએ. જેનો એક્સપેન્સ રેશિયો નીચો હોય તેમાં કરો તો એ તમને લાંબા ટાઈમે ખબર પડે. એક્સપેન્સ રેશિયો જ્યારે તમે 5-10 વર્ષની એસઆઈપી કરી અને જ્યારે રિટર્ન નીકળીને આવે ત્યારે તમને સમજાય એક્સપેન્સ રેશિયોનું મહત્વ. એટલા માટે આ પણ જોવો ખૂબ જ જરૂરી છે. પછી મિત્રો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ETF અને ઇન્ડેક્સ ફંડને અવોઇડ કરવા. કારણ કે એકાદું ઇન્ડેક્સ ફંડ આપણે લીધું હોય તો સારું કહેવાય, બાકી વધુ પડતા ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ તો એનો કોઈ મતલબ નથી. એકથી વધારે ઇન્ડેક્સ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો, માની લો કે 2-3 ઇન્ડેક્સ ફંડમાં તમે અલગ અલગ એસઆઈપી સ્ટાર્ટ કરી તો એનો કોઈ જ મતલબ નથી. ત્યાર પછી જે ETF તમે જુઓ તો અત્યારે ઘણું ETFનું નીકળી ગયું છે, પણ ETFમાં શું છે કે એમાં વધુ પડતામાં તમને વોલ્યુમ જ લો જોવા મળશે. એમાં બાયર સેલર પણ એવા ખાસ નહીં જોવા મળે. એટલા માટે ETFમાં તમારે જોવું જોઈએ કે જ્યારે પણ બજાર નીચે પડતી હોય ને ત્યારે ETF સારું કહેવાય. બાકી તો ETFમાં વોલ્યુમ મોસ્ટ ઓફમાં લો હોય. હવે મિત્રો આપણો લાસ્ટ પોઈન્ટ છે કે દર વર્ષે આપણે એસઆઈપી જે કરતા હોય, માની લો કે આપણે 1000ની એસઆઈપી કરીએ છીએ તો દર વર્ષે એમાં થોડું ઘણું ઇન્ક્રીઝ કરતું જવું પ્રીમિયમને. એટલે કે એક વર્ષ માટે 1000 કર્યા, નેક્સ્ટ વર્ષથી આપણે 1200 કરી દઈએ. આપણી કેપેસિટી પ્રમાણે 1500 પણ કરી શકાય, ડબલ પણ કરી શકાય 2000. આવી રીતે 10 વર્ષે થોડું થોડું વધારતા જઈએ તો એક રિટર્ન લાંબા ટાઈમે સારું નીકળીને આવે. બાકી તમે જે 1000 સ્ટાર્ટ કર્યું લાસ્ટ સુધી 1000 રહ્યો એના કરતાં બેટર ઓપ્શન આ બની જાય કે 1000 આપણે 1100 પહોંચી શકીએ તો 1100 કરીએ. આવી રીતે 100, 200, 300 જે આપણે પહોંચી શકીએ વધારો કરતા જઈએ તો એનું ઘણું બધું બેનિફિટ મળે લોંગ ટર્મમાં. તો મિત્રો આ હતા આપણા 10 પોઈન્ટ. આને ધ્યાનમાં રાખીને શિફ્ટ કરવી બેટર રહે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયો.